ગરમીઓ માટે બનાવીશું ઠંડુ ઠંડુ તરબૂચનું જ્યુસ, જેમાં બી કાઢવાની પણ ઝંઝટ નથી, જે આપણે મિક્સર જ્યુસર વગર હાથેથી જ બનાવીશું અને એકદમ પરફેક્ટ બજાર જેવું જ બનશે. તો વાસણ બગડવાની પણ ઝંઝટ નહીં રહે. તરબૂચની ખરીદી કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રીતે ડીટીયાવાળું તરબૂચ હોય અને એકદમ કઠણ હોય, તો તે અંદરથી આ રીતનું લાલ અને કણીદાર ને રસથી ભરપૂર હશે. અને તરબૂચને હંમેશા આ રીતે ઊભું જ કટ કરવાનું છે. તો આ રીતે આપણે મોટા મોટા ટુકડા કરી લીધેલા છે. હવે આપણે ઘઉં ચારવાનો ચારણો લઈ લઈશું. તેને આપણે સારી રીતે પહેલાં ધોઈ લેવાનો છે. પછી તેમાં આ રીતે આપણે તરબૂચને ઘસવાનું છે. ફક્ત 2 થી 3 મિનિટમાં જ તરબૂચનું જ્યુસ તૈયાર થઈ જશે અને બી કાઢવાની ઝંઝટ પણ નહીં રહે. અને આ તરબૂચના બીનો તમે પંજાબી શાકની ગ્રેવીમાં ઉપયોગ પણ કરી શકશો. તો એક કામથી ડબલ ફાયદા થઈ જશે. આ રીતનો સફેદ ભાગ આવે ત્યાં સુધી આપણે ઘસતું રહેવાનું છે. તો જ્યુસ આપણું તૈયાર છે. તો જ્યુસને આપણે સર્વ કરી લેશું. તો અહીંયા તમારે જ્યુસ ગાળવા